સુરતના વરાછામાં પોલીસના નામે 16.50 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી છે। શખ્સોએ પોલીસની ઓળખ આપી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધો। આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદથી સુરત બસમાં આવ્યો હતો। તેની પાસે સોના ચાંદીના દાગીના અને હીરા ભરેલું પેકેટ હતું। શખ્સોએ કારમાં આવીને પોલીસની ઓળખ આપી શંકાસ્પદ વસ્તુ હોવાનું કહીને શખ્સો ચકાસણીના નામે લૂંટ ચલાવી હતી। સોના ચાંદીના દાગીના અને હીરાના પેકેટ લઈને શખ્સો ત્યાંથી ભાગ્યા હતા। આર મહેન્દ્ર આંગડિયા પેઢીનો કર્મચારી સાથે આ લૂંટની ઘટના બની છે। ઘટનાની ફરિયાદીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે આર મહેન્દ્ર આંગડિયા પેઢી સાથે 24 કલાકમાં બીજી વખત લૂંટની ઘટના બની છે। અત્યાર સુધીમાં પેઢીમાં કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી થઈ ચૂક્યો છે, જેની પોલીસે ફરિયાદ પણ નોંધી છે। અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી। એ દરમિયાન ફરિયાદી પોતે આગળિયા કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા। એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ 16,56,000 ને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ